માઢિયા ગામે નટ બજાણિયા સમાજને પ્લોટની ફાળવણી કરવામાં આવતા ગ્રામ પંચાયત દ્વારા વિરોધ પ્રદર્શિત કરી જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી। નવા માઢિયા ગામે નટ બજાણિયા સમાજને પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી। ગ્રામ પંચાયત દ્વારા આ મામલે વિરોધ નોંધાવી પ્લોટ ફાળવણી રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી। જિલ્લા કલેક્ટર શ્રીને કરાયેલ રજૂઆતમાં જણાવાયેલ કે ગ્રામ પંચાયતની મંજૂરી વિના ગામ તળની જમીન ફાળવી દેવાય છે। આ ઉપરાંત સ્થળની વાસ્તવિક સ્થિતિનો અભિપ્રાય ન લેવાયો હોવાનો આક્ષેપ કરાયો હતો। વધુમાં ગામની વસ્તી 3200 હોય સ્થાનિકો માટે જમીન અનામત રાખવાની માંગ કરી હતી। રજૂઆત વેળા નવા માઢિયા ગામના ગ્રામ પંચાયતના હોદ્દેદારો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ જે આવેદન પત્ર દેવામાં આવ્યું છે કલેક્ટર સાહેબને, એટલે કલેક્ટર સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમને પણ જમીન ફાળવવામાં આવશે, પણ અમારી માંગ એ છે કે જે આ વિચરતી વિમુક્તિ જાતિના નટ બજાણિયાના છે કે જે હાલ સિંધુનગરના છે, તો સિટીમાં તેને પ્રધાનમંત્રી આવાસમાં કોઈ પણ જગ્યાએ એને પ્લોટ કે મકાન ડાયરેક્ટ ફાળવી દેવામાં આવે તો પણ અમારો કોઈ વિરોધ નથી, પણ અમારા ગામમાં એમને ફાળવવામાં ના આવે। જે નટ બજાણિયા વિમુક્તિ જાતિ જેને 100 વારના પ્લોટ માઢિયા ગામ પંચાયતને કોઈ પણ જાતની જાણ કર્યા વગર 29/7 સીધો અભિપ્રાય માંગવામાં આવ્યો અને નિમ કરી દેવા માટેનો એક હુકમ કરવામાં આવ્યો। જે અમારી માંગ એવી છે કે માઢિયા ગામમાં દેશ આઝાદ થયો ત્યારથી એક પણ પ્લોટ ફાળવવામાં આવેલ ના હોય, તો અમારી માંગણી એવી છે કે હાલ માઢિયા ગામમાં સીમ રક્ષક પાળાથી અંદર જે આ સરકારી પડતર જગ્યા આવતી હોય તો આ ગામના જ લોકોને જે પ્લોટ ન હોય, પ્લોટ વિહોણા હોય તો ગામના લોકોને પ્લોટ આપે અને આ જાતિને આપવાથી કોઈ અમારો વાંધો નથી, પણ સ્થળ ફેરવા માટેની અમારી માંગણી હોય। જે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરતા સાહેબે એવું કીધું કે ભાઈ તમને પણ પ્લોટ ફાળવવામાં આવશે, પણ અમારી માંગ એવી છે કે માઢિયા ગામમાં કઈ જગ્યાએ અમને ફાળવવામાં આવશે, તો અમારા સાહેબને પણ એટલું કેવું છે કે હવે જગ્યા કોઈ જગ્યા એવી બચી ન હોય, જીએડીસી ફળવાઈ ગઈ, આગરો ફળવાઈ ગયા, હવે ગામમાં જે જગ્યા બચી છે આટલી જ જગ્યા બચી છે, તો અમારી માંગ એવી છે કે આ જગ્યા સિંધિકેપમાં ભાવનગર સિટીમાં રહેતા હોય એવા નટ બજાણિયા વિમુક્તિ જાતિ જે માઢિયા ગામમાં 3 જ્ઞાતિ રહેતી હોય એનાથી અન્ય જ્ઞાતિને આપવામાં આવેલી, જે જ્ઞાતિ બાદ અમે નથી કરતા પણ ગામ લોકોને મળે એવી અમારી માંગ।